टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અન્ય સમાચાર દાહોદથી મળી રહ્યા છે। શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટનાનો પર્દાફાશ। TV9 અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું। રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ કરી TV9 સાથે ખાસ વાતચીત। LC ઇસ્યુ કરવા માટે કોઈ શાળા નાણાંની માંગ ન કરી શકે તેવું પાનસેરિયાનું કહેવું। આ પ્રકારની ઘટના ઘટી હશે તો કડક પગલાં ભરવામાં આવશે। આ રીતે પૈસા લેવા તે એક પ્રકારનું દૂષણ। પ્રફુલ પાનસેરિયાએ સાંસદ જશવંતસિંહ ભાભોરનો બચાવ કર્યો। ઘણીવાર સાંસદ કે ધારાસભ્યોને શું ચાલતું હોય છે તે અંગે ખ્યાલ હોતો નથી। અમારી પાસે ફરિયાદ આવશે તો અમે પગલાં ચોક્કસ લઈશું। દાહોદ નહીં પણ કોઈ પણ શહેરની અંદર વિદ્યાર્થી પાસેથી એલસીના પૈસા માંગવામાં આવે તો તુરંત જ લેખિતમાં અથવા મૌખિક અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને એમની કમ્પ્લેન કરે। દાહોદની જે ઘટના છે એમની પણ કમ્પ્લેન મારી પાસે આવશે તો ચોક્કસ પ્રકારે અમે વહીવટી પગલાં એમના પર। ઘણીવાર સાંસદો કે અન્ય ધારાસભ્યો પોતે ટ્રસ્ટી હોય, શાળા ચલાવતા હોય, સેવાના હેતુથી બનાવી હોય, એ સાંસદને ખબર પણ ન હોય, મેનેજમેન્ટ દ્વારા આવી ક્ષતિ થઈ હોય અથવા તો જાણી જોઈને મેનેજમેન્ટ દ્વારા અથવા તો જે કર્મચારીએ ભૂલ કરી હોય તો એને ભોગવવી જોઈએ। કોઈ સાંસદ કે ધારાસભ્ય આ બાબતની અંદર રોજે સ્કૂલની અંદર ઇન્વોલ્વમેન્ટ એનું હોતું નથી। તો લીમખેડાની ખાનગી સ્કૂલમાં એલસી માટે રૂપિયા લેવાનો આ મુદ્દો કે જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું પણ નિવેદન સામે આવ્યું છે। ડીઈઓને કહીને તપાસના આદેશ આપ્યા છે તેવું કુબેર ડિંડોરનું કહેવું છે। આવી ઘટનાને સરકાર સાંખી નહીં લે, કોઈ પણ વ્યક્તિ હશે છોડવામાં નહીં આવે। સાંસદની સ્કૂલ બાબતે સવાલ કરતા પ્રધાને સેવ્યું મૌન। તો આ વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ હવે શિક્ષણ પ્રધાનનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હશે છોડવામાં નહીં આવે, પરંતુ આ સાથે જ્યારે સાંસદ બાબતે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે મૌન સેવ્યું હતું। એ અંગે કોઈ વાત નહોતી કરી। આ અગાઉ પ્રફુલ પાનસેરિયાનું પણ નિવેદન આપે સાંભળ્યું, જેમાં તેઓ ક્યાંક સાંસદનો બચાવ કરતા હોય તેવું જોવા મળ્યું। એ કઈ બાબતો શિક્ષણ વિભાગમાં પૂરા ગુજરાતમાં નાની મોટી જે ઘટનાઓ બનતી હોય એનો તમામ અમારા ડીઓડીપીઓ અમારા અધિકારીઓને અમે એની તટસ્થ તપાસ કરીને હકીકત રિપોર્ટ મંગાવીને દાહોદની બાબત નહીં પૂરા ગુજરાતની જેટલી આવી બાબતો છે અમે એ શિક્ષણ વિભાગ સાચી લેવા માંગતું નથી। જે કઈ પોતાનું નૈતિકતા છોડશે એને કાયદેસરની કાર્યવાહી નિયમો અનુસાર કરીને દંડિત કરીને જે કંઈ કરવાનું થાય સરકાર તરફથી કરવામાં આવશે।